વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે ગાંધીનગર જીવન આસ્થા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કાર્યક્રમમાં ડીજીપી વિકાસ સહાય, રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર કલેક્ટર મેહુલ કે દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સંબોધન કરતા હર્ષ સંઘવીએ જીવન આસ્થા સંસ્થાના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આત્મહત્યાની ઘટના આખા દેશમાં બને છે, પરંતુ ગુજરાત એવું રાજ્ય છે જ્યાં હતાશ લોકોને બચાવવાની પહેલ કરવામાં આવી છે. ગુજરાત પોલીસના આ અભિયાન દ્વારા કુલ મલાવીને ગુજરાત અને અન્ય રાજ્યોના 1.5 લાખથી વધારે લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. હજારો લોકો જેમ કે યમરાજના મૂળામાંથી પાછા લાવવા જેવું કાર્ય આ અભિયાન દ્વારા કરવામાં આવ્યું છે. હજારો લોકો એવા છે, કોઈ કેનલ પર, તો કોઈક રેલવે ટ્રેક પર, તો કોઈક ગલે ફાંસું ખાવાની તૈયારી હોય, તો કોઈકના હાથમાં પોઈઝનની શીશી જોડે છેલ્લી ઘડીએ હેલ્પલાઇન નંબર પર કોલ કરવામાં આવે અને હેલ્પલાઇન નંબર પરથી તાત્કાલિક લોકલ પોલીસની મદદ જોડે, કાઉન્સેલિંગ જોડે આ સૌ લોકોને નવું જીવન આપવાની કામગીરી કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં જીવન આસ્થા હેલ્પલાઇન તરફથી અલગ અલગ પ્રકારની જે કામગીરી થતી હોય છે એ કામગીરીથી હું માહિતગાર છું અને જીવન આસ્થા હેલ્પલાઇનના જે એક્સપર્ટ્સ છે, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, એ લોકો અને ગાંધીનગર જિલ્લા પોલીસની જે તંત્ર છે, જે વ્યવસ્થા છે, PCR વેન્સ જે હવે 112 થઈ ગયા છે, એ બેના સંકલન અને સંબંધથી આવા 30થી 40થી 50 કોલ્સ દરરોજ આવતા હોય છે. એવા લોકોની કાઉન્સેલિંગ કાં તો ફોન પર જ કરીએ છીએ અથવા જરૂર જણાય ત્યારે રૂબરૂ જઈને પણ કરતા હોઈએ છીએ.